આજે જે યાત્રા નીકળી છે કોના દ્વારા નીકળી, શા માટે નીકળી, ક્યાં આયોજન છે? મારું નામ ઈશ્વરદાન બારોટ, વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી. આજે નડિયાદ સંતરામ મંદિરથી આપણી અયોધ્યાથી અક્ષતકુંભ જે આવેલા છે એની યાત્રા નીકળી છે. યાત્રા આપણે ભીડભંજન હનુમાન સમાપન કરી ત્યારબાદ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ નિર્માણ થઈ રહ્યું છે અને આ 22મી જાન્યુઆરીએ ભગવાનનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. એ રાજ્યાભિષેકમાં આખા દેશની અંદર ભગવાનની દિવાળીની જેમ 22મી જાન્યુઆરીએ દરેક મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ દિવાળીની જેમ ઉત્સવ મનાવશે. અને અયોધ્યાથી જે અક્ષત આવ્યા છે એ અક્ષત આપણો દરેક હિન્દુ પરિવાર અક્ષત, ભગવાન રામનો મંદિરનો ફોટો અને એક પત્રિકા, આ ત્રણેય વસ્તુ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી જિલ્લાના દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવાનું છે. એના અભિયાન સ્વરૂપે આજે આ અક્ષત કુંભની યાત્રા નડિયાદ ખાતે આજે કાઢવામાં આવી છે.